નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી કે સંકીર્ણ સંયોજનના પર્યાયોની ડેફિનેશન, એમાં આપણે લિગેન્ડની ડેફિનેશન જોઈ હતી, વ્યાખ્યા જોઈ હતી. હવે આજે એના માટેનો એક પ્રશ્ન છે, ઇમ્પોર્ટન્સ છે, લિગેન્ડ એટલે શું અને તેનું વર્ગીકરણ ઉદાહરણ આપીને સમજાવો. લિગેન્ડ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે અહીંયા કે લિગેન્ડ કોને કહેવાય. તો સંકીર્ણ સંયોજન આપણે સ્પષ્ટતા કરી હતી કે સંકીર્ણ સંયોજન એ ચોરસ બોક્સમાં હોય. ચોરસ બોક્સની અંદર એક ધાતુ પરમાણુ હોય, ચોરસ બોક્સમાં એક સંક્રાંતિ ધાતુ હોય અને બીજો એની જોડે લિગેન્ડ જોડાયેલો હોય. તે લિગેન્ડના વર્ગીકરણની અહીંયા ચર્ચા કરવાની છે. તો લિગેન્ડ એટલે શું, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી હતી લિગેન્ડની ડેફિનેશન, વ્યાખ્યાની. અહીંયા ફરીથી આપણે એની રજૂઆત કરવા જઈ રહ્યા છીએ. લિગેન્ડ કોને કહેવાય? તો સંકીર્ણ સંયોજનમાં એટલે ચોરસ બોક્સમાં સંકીર્ણ સંયોજનમાં સંક્રાંતિ ધાતુ મધ્યસ્થ પરમાણુ એટલે કે સંક્રાંતિ ધાતુ સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલ, ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલ ઋણ આયન કે તટસ્થ પરમાણુને લિગેન્ડ કહેવામાં આવે છે. લિગેન્ડ ચોરસ બોક્સની અંદર સંક્રાંતિ ધાતુ સાથે જોડાયેલો હોય છે અને એ જે ઋણ આયન કે તટસ્થ પરમાણુ સંક્રાંતિ ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો હોય ત્યારે તેને લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. લિગેન્ડનું વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો, આમ જૂના સિલેબસની અંદર લિગેન્ડનું વર્ગીકરણ એકદંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ, ત્રિદંતીય લિગેન્ડ, ષષ્દંતીય લિગેન્ડ અને બહુદંતીય લિગેન્ડની અંદર કરવામાં આવતું હતું. પરંતુ જ્યારે અત્યારે હાલના સિલેબસમાં આપણને અત્યારે લિગેન્ડનું વર્ગીકરણ આપણને અહીંયા 5 પ્રકારે વાત કરી છે કે એકદંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ, બહુદંતીય લિગેન્ડ, કિલેટ સંયોજનો અને ઉભયદંતી લિગેન્ડનો અભ્યાસ આપણે અહીંયા કરવાના છીએ. એમાં પહેલું એકદંતીય લિગેન્ડ કોને કહેવાય? તો ધ્યાન રાખજો અહીંયા કે એકદંતીય લિગેન્ડ, જો લિગેન્ડ સંકીર્ણ સંયોજનમાંના સંકીર્ણ સંયોજનમાંના મધ્યસ્થ પરમાણુને એક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી, જો લિગેન્ડ સંકીર્ણ સંયોજનમાંના ધાતુ પરમાણુને એક ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે, એક સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો હોય તો તેવા લિગેન્ડને એકદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. ફરીથી વાત, સંકીર્ણ સંયોજનમાં સંક્રાંતિ ધાતુને જે લિગેન્ડ એક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી, કોઈ એક જ લિગેન્ડ એક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી એક સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો હોય તો તેવા લિગેન્ડને એકદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. એના દૃષ્ટાંત જોઈએ. લિગેન્ડ જે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે એ ઋણ આયન પણ હોઈ શકે, તટસ્થ પરમાણુ પણ હોઈ શકે અથવા ધન આયન તરીકે પણ હોઈ શકે. ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરનાર લિગેન્ડની વાત. એમાં એકદંતીય લિગેન્ડની અંદર ઋણ એકદંતીય લિગેન્ડ Cl- એટલે ક્લોરાઇડો, Cn-1 સાયનાઇડો, OH-1 હાઇડ્રોક્સો, SCN થાયોસાયનેટો બરાબર જેવા સંયોજનો એ એકદંતીય ઋણ લિગેન્ડ છે. જ્યારે તટસ્થ એકદંતીય લિગેન્ડની વાત કરીએ, H2O, એના નામ આપણે અહીંયા અભ્યાસ કરવાના છીએ. એના સંકીર્ણ સંયોજનના નામકરણની અંદર H2O એનું અપવાદરૂપ નામ છે એક્વા, NH3, એમાઇન, CO, કાર્બોનિલ. આ જે છે એ તટસ્થ એકદંતીય લિગેન્ડ જે સંકીર્ણ સંયોજનમાં સંક્રાંતિ ધાતુ પરમાણુને એક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી એક સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. ત્યારે આવા એકદંતીય લિગેન્ડ ધાતુ આયનની માત્ર એક દ્વિતીય સંયોજકતા જ સંતોષે છે. એક દ્વિતીય સંયોજકતા મતલબ એક જ વખત 2 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી એક દ્વિતીય સંયોજકતા સંતોષે છે. તો આજે વાત કરી એ એકદંતીય લિગેન્ડની વાત કરી.
लिगेंडના વર્ગીકરણમાં એક દંતીય લિગેન્ડ બાદ દ્વિદંતીય લિગેન્ડ. દ્વિદંતીય લિગેન્ડ તમને એકવાર આ ડેફિનેશન ખ્યાલ આવી ગયો તો દ્વિદંતીય લિગેન્ડમાં એ જ વાત રિપીટ કરવાની છે કે જે એક જ લિગેન્ડ, સ્પષ્ટીકરણ કે જે એક જ લિગેન્ડ સંકીર્ણ સંયોજનમાંના મધ્યસ્થ પરમાણુને બે ઇલેક્ટ્રોન યુગ્મ એ અલગ અલગ સ્થાનેથી પ્રદાન કરી બે સવર્ગબંધ બનાવે, બે સવર્ગ સહસંયોજક બંધ રચે તો તેવા લિગેન્ડને દ્વિદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. સ્પષ્ટીકરણ છે મિત્રો, ધ્યાન રાખજો અહીંયા કે દ્વિદંતીય લિગેન્ડમાં એક જ લિગેન્ડ એ સંકીર્ણ સંયોજનમાંના મધ્યસ્થ ધાતુ પરમાણુને બે અલગ સ્થાનેથી એક જ લિગેન્ડના બે અલગ પરમાણુ દ્વારા બે ઇલેક્ટ્રોન યુગ્મ અલગ સ્થાનેથી પ્રદાન કરી બે સવર્ગ સહસંયોજક બંધ બનાવે તેવા લિગેન્ડને દ્વિદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે SO4-2, SO3-2, CO3-2 તો આવા જે છે એ બે અલગ સ્થાનેથી બે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરનાર ઋણ દ્વિદંતીય લિગેન્ડની વાત કરી. એવા તટસ્થ દ્વિદંતીય લિગેન્ડ ઇથિલિન ડાયમાઇન EN, એને શોર્ટ ફોર્મમાં EN કહેવાય છે, તટસ્થ લિગેન્ડ છે. સૂત્ર છે NH2CH2CH2NH2. આ પૈકી NH2 નો N અને બીજા NH2 નો N બે જુદા સ્થાનેથી લિગેન્ડ એક જ તટસ્થ લિગેન્ડ પણ બે જુદા સ્થાનેથી બે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન એ મધ્યસ્થ પરમાણુને પ્રદાન કરે છે, માટે આ દ્વિદંતીય તટસ્થ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે PN, પ્રોપેન 1,3-ડાયએમાઇન, PN પ્રોપેન 1,3-ડાયએમાઇન. પ્રોપેન આપણે વાત કરીએ, પ્રોપેન એટલે પ્રોપ એટલે 3 કાર્બન અને ડાય એટલે 2 વખત, એમાઇન એટલે NH2. તો NH2 CH2 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 NH2 એમાં બે નાઇટ્રોજન પરમાણુ પોતાના એક ઇલેક્ટ્રોન યુગ્મ મધ્યસ્થ પરમાણુને પ્રદાન કરે છે. જુદા નાઇટ્રોજન પરમાણુ છે, ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે અને એની સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે, ત્યારે તેને દ્વિદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. લિગેન્ડ એટલે શું? એક દંતીયની વાત કરી, દ્વિદંતીય લિગેન્ડની વાત કરી. હવે બહુદંતીય લિગેન્ડ ધ્યાન રાખજો, જૂના સિલેબસમાં ત્રિદંતીય લિગેન્ડ હતું, ષષ્દંતીય લિગેન્ડ હતું, અહીંયા નથી. સીધી વાત આપી છે બહુદંતીય લિગેન્ડ. બહુદંતીય લિગેન્ડ એટલે શું? તો જે એક જ લિગેન્ડ મધ્યસ્થ પરમાણુને એટલે સંકીર્ણ સંયોજનમાંના સંક્રાંતિ ધાતુને, મધ્યસ્થ આયનને, સંક્રાંતિ ધાતુને અલગ સ્થાનેથી બે કરતાં વધારે, બે અથવા બે કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી બે કરતાં વધારે સવર્ગ બંધથી જોડાયેલો હોય તો તેવા લિગેન્ડને બહુદંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. બહુદંતીય લિગેન્ડ કોને કહેવાય? તો સંકીર્ણ સંયોજનમાં જે એક જ લિગેન્ડ સંકીર્ણ સંયોજનમાંના મધ્યસ્થ પરમાણુને અલગ સ્થાનેથી અલગ પરમાણુ દ્વારા બે અથવા બે કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી અને બે અથવા બે કરતાં વધારે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો હોય તો તેવા લિગેન્ડને બહુદંતીય લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. દ્રષ્ટાંત તરીકે, ઉદાહરણ તરીકે EDTA, ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટ, એનું બંધારણીય સૂત્ર છે CH2CH2, ઇથિલિન NN એટલે ડાયએમાઇન, ઇથિલિન ડાયએમાઇન, ટેટ્રા એટલે 4, CH2COO 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 4 વખત, એસિટેટ ટેટ્રાએમાઇન એસિટેટ, ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટ. EDTA એ બહુદંતીય લિગેન્ડનું દ્રષ્ટાંત છે. આ EDTA એ બહુદંતીય લિગેન્ડ આ પૈકી કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે EDTA? તો EDTA કુલ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે. 6 ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાંથી? તો સાંભળજો, બે નાઇટ્રોજન પાસેથી, બે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે. 4 એસિટેટ પૈકી 4 O એ 4
ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે, 4 વત્તા 2 એટલે 6 ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે EDTA. ષષ્દંતીય લિગેન્ડ છે, બહુદંતીય લિગેન્ડ કહેવાય, એને આપણે બહુદંતીય લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. EDTA ટોટલ કુલ 6 ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને એની સાથે સંકીર્ણ સંયોજન બનાવે ત્યારે એને ષષ્દંતીય લિગેન્ડ કહેવામાં આવે છે. ચોથો પ્રકાર કિલેટ. ધ ઇમ્પોર્ટન્ટ વાત છે, કિલેટ એટલે શું? ધ્યાન રાખજો, અલગથી પણ આપણને MCQ સેન્સમાં પણ આવા ક્વેશ્ચન પૂછાઈ શકે છે. કિલેટ સંયોજન કોને કહેવાય? કે જ્યારે દ્વિદંતીય કે બહુદંતીય, તો આપણે એને સ્પષ્ટીકરણ એ રીતે કરીએ કે દ્વિદંતીયની અંદર દ્રષ્ટાંત આપણે લઈ શકીએ કે ભાઈ SO4-2 અથવા EN, PN બરાબર જેવા દ્વિદંતીય કે બહુદંતીય એટલે કે EDTA, ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ, જ્યારે દ્વિદંતીય કે બહુદંતીય લિગેન્ડ તેના 2 કે 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી, 2 અથવા 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી સંક્રાંતિ ધાતુ સાથે સંકીર્ણ સંયોજન સંક્રાંતિ ધાતુ સાથે મધ્યસ્થ પરમાણુ સાથે ચક્રીય વલય રચના ધરાવતું સંકીર્ણ બનાવે, ચક્રીય વલય રચના ધરાવતું સંકીર્ણ સંયોજન બનાવે તો તેવા સંયોજનને કિલેટ સંયોજન, તેવા લિગેન્ડને કિલેટ ચક્રીય સંયોજન કહેવામાં આવે છે. ફરીથી ધ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કિલેટ સંયોજન કયા કયા સંયોજનો બનાવી શકે? તો દ્વિદંતીય, બહુદંતીય જે લિગેન્ડ છે એ કિલેટ સંકીર્ણ સંયોજનો નિર્માણ કરી શકે છે. એ ધાતુ પરમાણુને અલગ અલગ પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી ચક્રીય રચના ધારણ કરે, વલય રચના બનાવે ત્યારે એને કિલેટ સંયોજન કહીએ છીએ. ધ્યાન રાખજો ફરીથી કે જ્યારે દ્વિદંતીય કે બહુદંતીય લિગેન્ડ, જ્યારે દ્વિદંતીય કે બહુદંતીય લિગેન્ડ તેના 2 કે 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મનું, 2 અથવા 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી ચક્રીય રચના ધરાવતું સંકીર્ણ જો બનાવે તો તેને કિલેટ સંયોજનો કહેવામાં આવે છે. અહીંયા દ્રષ્ટાંત આપ્યું છે આપણને, ઉદાહરણ CO, EN થ્રાઇસ 3+, આયન છે, સંકીર્ણ સંયોજન. EN એટલે ઇથિલિન ડાયએમાઇન અથવા ઇથેન 1,2 ડાયએમાઇન. ઇથેન 1,2 ડાયએમાઇનમાં આપણે ચર્ચા કરી હતી, કોણ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે? કે નાઇટ્રોજન. તો એ કોબાલ્ટ CO ને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી એની સાથે ચક્રીય રચના બનાવે. ચક્રીય રચના બનાવે એટલે કેવી રીતે? ધ્યાન રાખજો અહીંયા કે ચક્રીય રચના કેવી રીતે બનાવે એનું આપણે અહીંયા દ્રષ્ટાંત તમને અહીંયા સમજાવી રહ્યો છું કે કેવી રીતે બનાવે. તો CO એની સાથે EN 3 અણુ છે. EN એટલે ઇથેન 1,2 ડાયએમાઇન, એનું આપણે બંધારણ CS2 NH2 NH2. કેટલા અણુ જોડાયેલા છે કોબાલ્ટ સાથે? 3 અણુ. તો આપણે અહીંયા બતાવી શકીએ. +3 ઇથેન 1,2 ડાયએમાઇન, ઇથિલિન ડાયએમાઇન, 2 નાઇટ્રોજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ કોબાલ્ટને આપે છે અને આખી આ ચક્રીય રચના ધારણ કરે છે. અહીંયા ચક્રીય રચના ધારણ કરે છે તો તેને આપણે કિલેટ સંયોજનો કહેવામાં આવે છે. અને શું કહીએ છીએ? કિલેટ સંયોજનો. એ જ રીતે ઉભયદંતી, એ જ રીતે યાદ રાખજો મિત્રો કે CO EDTA -1, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમને EDTA નું બંધારણીય સૂત્ર દોરો 2 માર્ક્સમાં આ રીતે પૂછાય તો આપણે એને કેવી રીતે રજૂ કરી શકીએ છીએ? ધ્યાન રાખજો અહીંયા કે આપણે અહીંયા ધ્યાન રાખજો કેવી રીતે રજૂ કરી શકીએ છીએ. આપણને આ રીતે સ્ટ્રક્ચર પૂછાય, મેટલ સંક્રાંતિ ધાતુ, એની બાજુમાં EDTA કૌંસ પૂરો +or-n ઘાત. અહીંયા આયનની સંખ્યા n અલગ અલગ હોય બરાબર. આનું બંધારણીય સૂત્ર દોરો 2 માર્ક્સમાં. એ બહુદંતીય લિગેન્ડના સેન્સમાં છે, આપણને પૂછાય તો આપણે કેવી રીતે દર્શાવી શકીએ, અથવા કિલેટના સેન્સમાં પૂછાય તો કેવી રીતે આપણે દર્શાવી શકીએ. તો અહીંયા ધ્યાન રાખજો
કેવી રીતે દર્શાવાય તો આપણે અહીંયા હું બતાવી રહ્યો છું કે મેટલ ધાતુ સાથે EDTA કેવું લિગેન્ડ છે તો બહુદંતીય લિગેન્ડ છે. EDTA નું શું નામ છે તો ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ. કેવી રીતે રજૂ કરી શકાય તો એને બતાવવા માટે મેટલ મધ્યસ્થ પરમાણુ છે, સંક્રાંતિ ધાતુ મધ્યમાં છે. ધ્યાન રાખજો અહીંયા ઇથિલિન ડાયએમાઇન ટેટ્રા એસિટેટ આપણે અહીંયા દોરવાનો છે તો અહીંયા લખીશું આપણે CH2 ઇથિલિન ડાયએમાઇન એટલે N, એક N અહીંયા, એક N અહીંયા. ઇથિલિન ડાયએમાઇન. નાઇટ્રોજન પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ સંક્રાંતિ ધાતુને પ્રદાન કરે છે તો પ્રદાન કરે છે માટે આપણે બતાવી શકીએ અહીંયા મેટલ ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે, મેટલને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. ડાયએમાઇન. ટેટ્રા એસિટેટ તો નાઇટ્રોજન સાથે કેટલા બે CH2 COO જોડે છે, બંને બે છે તો આપણે નાઇટ્રોજન સાથે અહીંયા બતાવવાના છે. ધ્યાન રાખજો કે કેવી રીતે બતાવીશું. CH2 C ડબલ બોન્ડ O બોન્ડ O એક આવી રીતે બતાવીશું, એક એ જ રીતે બીજો અહીંયા આ રીતે બતાવીશું O C ડબલ બોન્ડ O CH2 નાઇટ્રોજન સાથે એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા બતાવીશું. આનો બીજો અહીંયા O નાઇટ્રોજનથી અહીંયા નીકળે CH2 C ડબલ બોન્ડ O ને અહીંયાથી ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે બતાવીશું. એક અહીંયા રીતે CH2 C ડબલ બોન્ડ O બોન્ડ અહીંયા O ને આ O ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા પ્રદાન કરે ને આને ચોરસ બોક્સમાં દર્શાવો ને અહીંયા ઉપર લખો +or -n. તો આ જે બંધારણ દોર્યું આપણે કે મેટલ EDTA +or -n. આપણે અહીંયા કિલેટની અંદર CO કોબાલ્ટ છે તો અહીંયા તમે CO લખી દો, બરાબર. મેટલમાં અહીંયા મેટલમાં CO લખી નાખો, બરાબર. તો તમે અહીંયા દર્શાવી શકો છો CO અને આપણે બંધારણ કિલેટ સંકીર્ણ સંયોજન બતાવી શકીએ છીએ. 2 માર્ક્સમાં પૂછાય તો આપણને આવડવું જોઈએ કિલેટ સંયોજનો. એનો 5મો પ્રકાર ઉભયદંતી લિગેન્ડ એટલે શું? ઉભયદંતી લિગેન્ડ કોને કહેવાય? તો ઉભયદંતી લિગેન્ડની વાત કરીએ કે જે લિગેન્ડ બે જુદા જુદા ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુ ધરાવે, જે લિગેન્ડ બે જુદા જુદા ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુ ધરાવે તે પૈકી કોઈ એક જ પરમાણુ કોઈ એક જ સમયે એક દાતા પરમાણુ મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલો હોય તો તેવા લિગેન્ડને ઉભયદંતી લિગેન્ડ કહેવામાં આવે છે. ઉભયદંતી લિગેન્ડ કોને કહીશું? કે જે લિગેન્ડ બે જુદા જુદા ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરનાર પરમાણુઓ ધરાવે તે પૈકી કોઈ એક દાતા પરમાણુ એક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી અને સંક્રાંતિ ધાતુ સાથે જોડાયેલો હોય ત્યારે તેવા લિગેન્ડને આપણે અહીંયા કહીશું ઉભયદંતી લિગેન્ડ. ઉદાહરણ તરીકે NO2 1 તો ધ્યાન રાખજો અહીંયા મિત્રો, NO2 -1 તો આ NO2 ની અંદર આ નાઇટ્રોજન NO2 ની અંદર બે જુદા જુદા ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે ONO, બરાબર. ONO બરાબર. એની અંદર જો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે તો NO2 ને નાઇટ્રાઇટો, પણ નાઇટ્રાઇટોમાં જો O ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે તો નાઇટ્રાઇટો O લખાય છે. બે છે જુદા જુદા, એક N અને એક O છે તો N અને O પૈકી જો O ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે મધ્યસ્થ પરમાણુને તો નાઇટ્રાઇટો O લખાય, અને જો N ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે NO2 1 માં N ઇલેક્ટ્રોન યુગ્મ જો પ્રદાન કરે તો એને નાઇટ્રાઇટો N તરીકે લખવામાં આવે છે. એ જ રીતે HCN 1 એમાં નાઇટ્રોજન અને S, થાયોસાઇનેટો S, ઇલેક્ટ્રોન યુગ્મ N પણ છે અને S પણ ધરાવે છે. બે પૈકી
કોઈ એક જ પરમાણુ, કોઈ એક જ દાતા પરમાણુ સંકીર્ણ સંયોજનના મધ્યસ્થ પરમાણુને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી એની સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય તો આવા લિગેન્ડોને ઉભયદંતી એમ્બિડેન્ટ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એમ્બિડેન્ટ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કિલેટ એન્ડ ઉભયદંતી લિગેન્ડ. આ નીટ JEE ગુજકેટ માટે પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઉભયદંતી લિગેન્ડ કોને કહેવાય, કિલેટ સંયોજનો કોને કહેવાય. એ સિવાય આપણા સિલેબસ સિવાય પણ બીજા એક લિગેન્ડની આપની સાથે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું. એનું નામ છે ફ્લેક્સિડેન્ટ લિગેન્ડ. સાહેબ, ફ્લેક્સિડેન્ટ લિગેન્ડ એટલે શું? તો એક ઉભયદંતી લિગેન્ડ જેવો છે કે જે ફ્લેક્સિડેન્ટ લિગેન્ડ એટલે કે જે લિગેન્ડ 2 અથવા 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે. જે લિગેન્ડ 2 અથવા 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાની ક્ષમતા ધરાવે છે તે પૈકી અમુક જ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી અને એ સંક્રાંતિ ધાતુ સાથે મધ્યસ્થ પરમાણુ સાથે જ્યારે જોડાય ત્યારે તેવા લિગેન્ડને ફ્લેક્સિડેન્ટ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ફ્લેક્સિડેન્ટ લિગેન્ડ ધ્યાન રાખજો કે જે બહુદંતીય લિગેન્ડ સંકીર્ણ સંયોજનમાંના સંકીર્ણ સંયોજન સાથે ના ધાતુ પરમાણુ સાથે એની પાસેના દાતા પરમાણુ પૈકી અમુક જ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે, અમુક ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરતા નથી, અમુક જ ઇલેક્ટ્રોન યુગ્મથી એ જોડાયેલો છે, ત્યારે તેવા લિગેન્ડને ફ્લેક્સિડેન્ટ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આપણા સિલેબસમાં નથી, અહીંયા નથી, પણ એક બાહ્ય પ્રશ્ન તરીકે આપણે JEE નીટ ગુજકેટમાં એક આ વાત ધ્યાન રાખવાની જરૂર છે. એનું દ્રષ્ટાંત જોઈએ ફ્લેક્સિડેન્ટ લિગેન્ડની વાત. ફ્લેક્સિડેન્ટ લિગેન્ડનું ઉદાહરણ આપણે અહીંયા જોઈશું. ધ્યાન રાખજો કે ફ્લેક્સિડેન્ટ લિગેન્ડનું ઉદાહરણ છે CO NS3 ટ્વાઇસ કૌંસમાં EDTA 4 ટાઈમ, EDTA 4 ટાઈમ +1. આ ફ્લેક્સિડેન્ટ લિગેન્ડનું ઉદાહરણ છે. અહીંયા સપોઝ તમે સમજી શકો છો કે EDTA કેવો છે? બહુદંતીય લિગેન્ડ. કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે? 6 ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે. એટલે ષષ્દંતીય લિગેન્ડ છે. પરંતુ જ્યારે અહીંયા કોબાલ્ટને એમાઈને 2 ઇલેક્ટ્રોન યુગ્મ નાઇટ્રોજને પ્રદાન કર્યા છે, પણ જ્યારે EDTA કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે? માત્ર 4 ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે. એની ક્ષમતા કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાની છે? 6 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરવાની છે. તે પૈકી માત્ર 4 જ ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી અને એની સાથે સહસંયોજક બંધથી જોડાયેલો છે, ત્યારે આવા સંયોજનને ફ્લેક્સિડેન્ટ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ખાલી એક માહિતી સમજ માટેની વાત છે. આપણે જે વાત અત્યારે કરી કે લિગેન્ડ એટલે શું, લિગેન્ડના વર્ગીકરણની વાત કરી. લિગેન્ડ એટલે કે શું? ફરીથી એકવાર હું બોલું છું, સાંભળજો એટલે મગજ પર યાદ રહી જાય. લિગેન્ડ એટલે કે જે લિગેન્ડ સંકીર્ણ સંયોજનમાંના, ધ્યાન રાખજો, લિગેન્ડ કોને કહેવાય? સંકીર્ણ સંયોજનમાંના મધ્યસ્થ પરમાણુ સાથે, સંકીર્ણ સંયોજનમાંના મધ્યસ્થ પરમાણુ સાથે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી સહસંયોજક બંધથી જોડાયેલા. જે પરમાણુ સંકીર્ણ સંયોજનમાંના મધ્યસ્થ પરમાણુ સાથે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી સહસંયોજક બંધથી જોડાયેલા ઋણ આયન કે તટસ્થ પરમાણુને લિગેન્ડ કહેવામાં આવે છે. લિગેન્ડનું વર્ગીકરણ 5 પ્રકારે આપણે કર્યું. એકદંતીય લિગેન્ડ, દ્વિદંતીય લિગેન્ડ, બહુદંતીય લિગેન્ડ, કિલેટ લિગેન્ડ અને ઉભયદંતી લિગેન્ડ. અને ફ્લેક્સિડેન્ટ લિગેન્ડ આપણા સિલેબસમાં નથી, પણ એક યાદ રાખવાનું કે ફ્લેક્સિડેન્ટ લિગેન્ડ કોને કહીશ. એકદંતીય લિગેન્ડમાં આપણે વાત કરી કે જે એક જ લિગેન્ડ મધ્યસ્થ પરમાણુ સાથે એક સહસંયોજક બંધથી જોડાયેલો હોય તો તેને એકદંતીય લિગેન્ડ કહીએ છીએ. એમાં ઋણ આયન કયા, તટસ્થ લિગેન્ડ કયા, એની ચર્ચા કરી લીધી. દ્વિદંતીય લિગેન્ડ, જે લિગેન્ડ સંકીર્ણ સંયોજનમાંના મધ્યસ્થ પરમાણુ સાથે ધાતુ આયન સાથે 2 ઇલેક્ટ્રોન યુગ્મ અલગ અલગ દાતા પરમાણુઓથી જોડાયેલો હોય, પ્રદાન કરીને જોડાયેલો હોય અને 2 સહસંયોજક બંધ બનાવે તો એને દ્વિદંતીય લિગેન્ડ કહીએ. બહુદંતીય લિગેન્ડની અંદર EN, ઓક્ઝિલેટો C2O4 2- આ બધા બહુદંતીય લિગેન્ડ છે. 2 ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરે છે. જે એક જ લિગેન્ડ મધ્યસ્થ પરમાણુને
અલગ અલગ સ્થાનેથી 2 અથવા 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન કરી 2 અથવા 2 કરતાં વધારે સવર્ગબંધથી જોડાયેલો હોય તો તેને બહુદંતીય લિગેન્ડ કહીએ છીએ. એમાં ઉદાહરણ દ્રષ્ટાંત ઇમ્પોર્ટન્ટ EDTA, ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટ. ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટ. ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટનું બંધારણીય સૂત્ર રહ્યું CH2CH2 ઇથિલિન. ડાયએમાઇન એટલે 2N ડાયએમાઇન, નાઇટ્રોજન બંધ બનાવવાની ક્ષમતા 3 ધરાવે, એક CH2 જોડી અને 2 CH2COO જોડી. ટેટ્રાએસિટેટ 1 2 3 અને 4 એસિટેટ બંધા પરમાણુઓ સાથે સંયોજનો સાથે જોડાયેલો છે. એટલે આ ઇથિલિન ડાયએમાઇન ટેટ્રાએસિટેટની વાત કરી EDTA. એનું સૂત્ર અહીંયા આપણે દર્શાવેલું છે. કિલેટ સંયોજન કોને કે એની પણ વાત કરી કે જ્યારે દ્વિદંતીય કે બહુદંતીય લિગેન્ડ તેના 2 અથવા 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી અને ચક્રીય રચના ધરાવતું એક સંકીર્ણ સંયોજન બનાવે. તો અહીંયા આપણે EDTA નું બંધારણ સૂત્ર દોર્યું હતું. અહીંયા MEDTA એ ચક્રીય બંધારણીય સંરચના ધરાવે છે તો એને કિલેટ સંયોજનો કહેવામાં આવે છે. અને એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ COEDTA +-1 અથવા +or- N ધરાવતું બંધારણ દોરો. 2 માર્ક્સમાં પૂછાતું હોય તો આપણને દોરતા આવડવું જોઈએ આના સેન્સમાં. બરાબર પૂછાય તોની વાત. COEDTA +-1 બરાબર EDTA. અને છેલ્લો 5મો પ્રકાર ઉભયદંતી લિગેન્ડ. જે લિગેન્ડ 2 જુદા જુદા ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરનાર દાતા પરમાણુઓ ધરાવે, તે પૈકી કોઈ એક જ દાતા પરમાણુ મધ્યસ્થ પરમાણુને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી અને સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલો હોય ત્યારે તેવા લિગેન્ડને ઉભયદંતી લિગેન્ડ કહેવામાં આવે છે. NO2માં એને નાઇટ્રાઇટો કહેવાય, નાઇટ્રો કહેવાય, નાઇટ્રાઇટો કહેવાય. એમાં N પણ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી શકે છે, O પણ ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી શકે છે. જો O ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે તો નાઇટ્રાઇટો O લખાય, અને જો N ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે અને સવર્ગ સહસંયોજક બંધથી રચાય તો નાઇટ્રાઇટો N તરીકે એને લખવામાં આવે છે. આ ઉભયદંતી લિગેન્ડની વાત કરી. તો આ લિગેન્ડના પ્રકારની વાત કરી. ને એમાં એક વધારાનું આપણે શીખ્યા ફ્લેક્સિડેન્ટ લિગેન્ડ. આપણને કદાચ આ તો એક વાત છે નથી પૂછાવાનું, પણ આમ બાયફર્કેશન, કારણ કે ભાઈ એમ્બિડન્ટ લિગેન્ડ એટલે શું અને ફ્લેક્સિડેન્ટ લિગેન્ડ એટલે શું તેનું બાયફર્કેશન કરો તો આપણે આ રીતે કરી શકીએ છીએ. તો આ વાત હતી લિગેન્ડ એટલે શું, લિગેન્ડના વર્ગીકરણની વાત હતી. હવે અહીંયા એક પર્યાયોની અંદર એક વાત ઇમ્પોર્ટન્ટ વાત રહી ગઈ છે મતલબ કે હવે એની વાત અત્યારે રજૂ કરીએ અને પછી એના આધારે સંકીર્ણ સંયોજનના નામકરણ તરફ જવાના છીએ. એવું એક વાત પર્યાયની વાત કે સંકીર્ણ સંયોજનમાંના મધ્યસ્થ પરમાણુના ઓક્સિડેશન આંકની વાત આપણે જોવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જોઈશું મધ્યસ્થ પરમાણુઓના ઓક્સિડેશન આંક. સંકીર્ણ સંયોજનનો પર્યાયની વ્યાખ્યાઓમાં ઇમ્પોર્ટન્સ એટલા માટે કે આના પછીનો આપણો જે ટોપિક છે સંકીર્ણ સંયોજનોનું નામકરણ. નામકરણની અંદર જ્યારે આપણે સંકીર્ણ સંયોજનનું જ્યારે નામકરણ લખીએ ત્યારે કે મધ્યસ્થ પરમાણુ છે તેનું ઓક્સિડેશન આંક કેવી રીતે લખવું એના વિશે ઘણી બધી તકલીફો થતી હોય છે. તેના ઉકેલ પૈકી આપણે પહેલાં અહીંયા શીખીશું મધ્યસ્થ પરમાણુઓનો ઓક્સિડેશન આંક. મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક કોને કહીશું? તો સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ સાથે ભાગીદારીથી થયેલ એટલે કે સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા, ભાગીદારી થયેલ ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા જોડાયેલ બધા જ ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા સવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા બધા જ લિગેન્ડ દૂર કર્યા પછી ધાતુ પરમાણુ જે વીજભાર ધરાવે, ધાતુ પરમાણુનો જે વીજભાર બાકી વધે એ વીજભારને તે મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક કહે છે. તે મધ્યસ્થ પરમાણુનો શું કહેવાય? ઓક્સિડેશન આંક. ફરીથી ધ્યાન રાખજો કે સંકીર્ણ સંયોજનમાં મધ્યસ્થ પરમાણુ સાથે ભાગીદારીથી જોડાયેલા ઇલેક્ટ્રોન યુગ્મ દ્વારા જોડાયેલા બધા જ લિગેન્ડને દૂર કર્યા પછી જે ધાતુ પરમાણુનો જે વીજભાર બાકી વધે તે વીજભારને તે સંકીર્ણ સંયોજનના મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક કહેવામાં આવે છે. આ ઓક્સિડેશન આંકનું મૂલ્ય એ સંકીર્ણ સ્પીસીઝમાં ધાતુ પરમાણુના નામની પછી તરત જ કૌંસમાં રોમન અંક દ્વારા દર્શાવવામાં આવે છે. તો આપણે આવા સંકીર્ણ સંયોજનો, સવર્ગ સંયોજનોના
મધ્યસ્થ પરમાણુના ઓક્સિડેશન આંક કેવી રીતે ગણવા એની સમજ કેળવી લઈએ, જેનાથી આપણા નેક્સ્ટ પોઈન્ટ સંકીર્ણ સંયોજનના નામકરણમાં આપણને સરળતા નામકરણ કરવામાં રહે. એવું પહેલું દ્રષ્ટાંત લઈશું CuCN4. એમાં પહેલું દ્રષ્ટાંત લઈશું CuCN4 2 માઇનસ ઉપર 2 આયન છે, કેટાયનિક આયન. એનાયનિક અને કેટાયનિક આમાંનું કેટાયનિક સંકીર્ણ સંયોજન છે. એની અંદર મધ્યસ્થ પરમાણુ કોપર છે. મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક જાણવો હોય તો મધ્યસ્થ પરમાણુ સાથે ભાગીદારીથી ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરી જોડાયેલા લિગેન્ડના દૂર કર્યા પછી બાકી વધતા ઓક્સિડેશન આંક એ મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક થાય. તો આપણે ધોરણ 11ની અંદર રેડોક્સ પ્રક્રિયાઓમાં સંયોજનોના ઓક્સિડેશન આંક શોધ્યા છે. એ જ રીતે અહીંયા એ જ પદ્ધતિ અનુસાર આમના ઓક્સિડેશન આંક શોધવાનો છે કે જ્યારે ચોરસ બોક્સની ઉપર જે દર્શાવેલો ઓક્સિડેશન આંક છે એ આખા સંકીર્ણ સંયોજનનો ઓક્સિડેશન આંક કહેવામાં આવે છે. જેનો શોધવાનો છે, મધ્યસ્થ પરમાણુનો શોધવાનો છે, એને આપણે x તરીકે લઈશું અને બાકીના સંયોજનોના ઓક્સિડેશન આંક દર્શાવી અને મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક શોધીશું. તો આની અંદર મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક શોધવો હોય તો આખાનો ઓક્સિડેશન આંક કેટલો છે? -2. તો આપણે અહીંયા આ રીતે લખીશું કે CuCN4 નો ઓક્સિડેશન આંક બરાબર શોધવાનો કોનો છે? મધ્યસ્થ પરમાણુ એટલે x વત્તા લિગેન્ડ કોણ છે? Cn. કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કર્યા કોપરને? 4 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કર્યા. તો 4 કૌંસમાં Cn નો ઓક્સિડેશન આંક. તો CuCN4 નો ઓક્સિડેશન આંક આખાનો કેટલો છે? -2. તો આપણે અહીંયા લખીશું -2 ઇઝ ઇક્વલ ટુ કોપરનો શોધવાનો છે એના બરાબર આપણે શું લખ્યું? x. તો ઇઝ ઇક્વલ ટુ x વત્તા 4 અણુ લિગેન્ડ છે. લિગેન્ડ કેટલા છે? 4. કેટલા ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે? તો 4 Cn લિગેન્ડ. આપણે આગળ જોયું લિગેન્ડના વર્ગીકરણમાં કે Cn એ એક દંતીય લિગેન્ડ છે, 1 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે. એવા કેટલા Cn છે? 4. તો 4 ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કર્યા છે એટલે 4 કૌંસમાં 1 -1 ઇલેક્ટ્રોન યુગ્મ ઋણ આયન છે -1. તો આપણે અહીંયા લખીશું કે -2 ઇઝ ઇક્વલ ટુ x વત્તા 4 એકા 4 એટલે -4. -4 બરાબરની આ બાજુ આવે તો શું થાય? +4. એટલે -2 +4 બરાબર x. 4 માંથી 2 જાય એટલે +2 બરાબર x. x એટલે સંક્રાંતિ ધાતુ. ધાતુનો ઓક્સિડેશન આંક કેટલો થાય? 2. તો આપણે લખી શકીએ કે કોપરનો ઓક્સિડેશન આંક ધાતુ લખ્યા પછી એનું નામ લખ્યા પછી કૌંસમાં એનો ઓક્સિડેશન આંક રોમન અંકમાં દર્શાવવામાં આવે છે Cu+2. આ રીતે રોમન અંકમાં દર્શાવવામાં આવે છે. તો આ પદ્ધતિથી આપણે નામકરણ શીખવા જઈ રહ્યા છીએ. નંબર 1 ઓક્સિડેશન આંક આ રીતે શોધાય. નંબર 2 આપણે અહીંયા બીજો જોઈશું કે FeCN6 3 માઇનસ. તો આપણે એનો ઓક્સિડેશન આંક શોધીએ. બાળકો ધ્યાન રાખજો અહીંયા -3. આખાનો ઓક્સિડેશન આંક -3 તો -3 બરાબર Fe સંક્રાંતિ ધાતુ મધ્યસ્થ પરમાણુ. તો મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક શોધવાનો છે એટલે આપણે લખીશું x વત્તા 6 Cn નો ઓક્સિડેશન આંક -1. તો આપણે અહીંયા લખીશું -1 આવશે આ બાજુ 6 એકા 6 -6 બરાબરની આ બાજુ આવશે એટલે +6 -3 બરાબર x. 6 માંથી 3 જાય એટલે +3 બરાબર x. x એટલે શું છે? Fe. તો Fe નો ઓક્સિડેશન આંક +3 થાય એને દર્શાવવા માટે Fe ગોળ કૌંસ 1 2 અને 3 રોમન અંકમાં દર્શાવવામાં આવે છે. બીજો એ જ રીતે ત્રીજો CONH3 6. ધ્યાન રાખજો અહીંયા CONH3 6 ઉપર +3 છે. આપણી પદ્ધતિ પ્રમાણે આખાનો ઓક્સિડેશન આંક કેટલો છે સંકીર્ણ સંયોજન? +3. તો +3 બરાબર કોબાલ્ટ નો આપણે ઓક્સિડેશન આંક સંક્રાંતિ ધાતુ મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક શોધવાના છીએ એટલે એના માટે લઈશું x વત્તા
એમોનિયાના કેટલા અણુ છે 6 તો 6 અને અહીંયા લખીશું એમોનિયા સંયોજનનું ઓક્સિડેશનાંક આ તટસ્થ લિગેન્ડ છે આપણે જોયું હતું તટસ્થ લિગેન્ડને ઓક્સિડેશનાંક ધરાવતા નથી માટે લખીશું 0 તો 0x તો +3 બરાબર x એટલે CO નો ઓક્સિડેશનાંક કોબાલ્ટનો કેટલો થશે +3 તો અહીંયા CO 1 2 ને 3 રોમન અંકમાં દર્શાવીશું 4 નંબર PtCl2 ધ્યાન રાખજો અહીંયા PtCl2 NH3 4 ટાઈમ કૌંસની ઉપર +2 મિત્રો મને કહો કે ભાઈ આ સંકીર્ણ સંયોજનનો ઓક્સિડેશનાંક કેટલો ઓકે +2 તો અહીંયા લખીશું +2 ઇઝ ઇક્વલ ટુ સંક્રાંતિ ધાતુ કઈ યસ પ્લેટિનમ Pt તો અહીંયા લખીશું એના માટે x વત્તા લિગેન્ડ કેટલા છે બે પ્રકારના છે એક Cl પણ લિગેન્ડ છે અને એક NH3 પણ લિગેન્ડ છે Cl કેટલા છે ઓકે વેરી ગુડ 2 તો 2 અહીંયા લખીશું Cl નો ઓક્સિડેશનાંક -1 ઓકે વત્તા એમાં એમોનિયાના કેટલા છે 4 એટલે M- ના 4 અણુ એનો ઓક્સિડેશનાંક 0 વેરી ગુડ હવે +2 ઇઝ ઇક્વલ ટુ x વત્તા -2 વત્તા 0 -2 બરાબરની આ બાજુ આવે તો શું થાય ઓકે વેરી ગુડ +2 તો +2 વત્તા 2 ઇઝ ઇક્વલ ટુ x +4 બરાબર x શું છે તો પ્લેટિનમ સંક્રાંતિ ધાતુ મધ્યસ્થ પરમાણુ તો મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશનાંક કેટલો થયો 4 રોમન અંકમાં કેવી રીતે દર્શાવાય ધ્યાન રાખજો પ્લેટિનમ V એટલે 5 4 દર્શાવવા માટે આપણે આગળ એક લખીએ છીએ 4 પ્લેટિનમ 4 તો મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશનાંક થયો 4 ક્લિયર ઓકે આગળ ધ્યાન રાખજો અહીંયા કે ઓક્સિડેશનાંક આપણે લખવા જઈ રહ્યા છીએ K2ZnOH4 અહીંયા તમને આ સમજાવી રહ્યો છું પાંચમા નંબરનો K2Zn એટલે ઝિંક Zn OH 4 ટાઈમ હાઇડ્રોક્સો OH નો ઓક્સિડેશનાંક -1 આમાં ઉપર કંઈ નથી પણ આગળ આપેલું છે આપણને તો ઉપર કોઈ જ ઓક્સિડેશનાંક નથી તો આપણે શું લઈશું આખાનો ઓક્સિડેશનાંક 0 ઇઝ ઇક્વલ ટુ K છે કેટલા છે 2 તો 2 કૌંસમાં K નો ઓક્સિડેશનાંક +1 Zn નો ઓક્સિડેશનાંક નથી શોધવાનો છે માટે x OH કેટલા 4 કૌંસમાં -1 0 બરાબર +2 વત્તા x વત્તા -4 -4 માંથી 2 જાય તો -2 0 ઇઝ ઇક્વલ ટુ -2 વત્તા x બરાબરની બિલ બચ જાય તો +2 બરાબર x ઇઝ ઇક્વલ ટુ Zn તો Zn નો ઓક્સિડેશનાંક થશે 2 રોમન અંકમાં એવી રીતે બરાબર 6 7 અને 8 બંને 3ના ઓક્સિડેશનાંક આપને જણાવવાના છે હું તમને આના પછીના લેક્ચરમાં બીજા લેક્ચરમાં આવતીકાલે પૂછીશ કે એના ઓક્સિડેશનાંક તમે શોધ્યા કેવા આવે તો એના આધારે આપણે આગળ જઈશું ઓકે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આના આધારે સંકીર્ણ સંયોજનોના નામકરણ માટેના નિયમો અને સંકીર્ણ સંયોજનોનું નામકરણ કેવી રીતે થાય ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક અને 2021ની અંદર કદાચ પ્રશ્ન હશે 2 માર્ક્સનો કે સંકીર્ણ સંયોજનોના નામ લખો અથવા નામ પરથી એનું સૂત્ર લખો તો આપણને આવડવું જોઈએ તો નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું સંકીર્ણ સંયોજનોનું નામકરણ માટેના નિયમ